જો આ તમાકુના આટલા મસ્ત તાજગી ભરેલા છોડવાઓ વાંદરાઓ ખાય તો એને કેન્સર થતું નથી, પરંતુ આ તમાકુ મનુષ્યો ખાય તો એને કેન્સર થાય છે. જો કે આ વાત સાચી લાગતી નથી, કારણ કે આ પત્તીનો ઉપયોગ તમે ઘરે પાનું લઈ જઈ અને સીધો એનો ઉપયોગ કરો તો કેન્સર થતું નથી. પરંતુ આ જે કંઈ પાન છે એ કંપનીઓની અંદર પ્રોસેસમાં જાય અને ત્યાં તમાકુના સ્વાદ માટે જે કંઈ અલગથી ફ્લેવર ઉમેરવામાં આવે છે એનાથી કેન્સર થાય છે. પણ કંપનીઓ આજ સુધી શું કહે છે? બરાબર છે કે ભાઈ તમાકુથી, કંપનીઓ તો કહેતી જ નથી, બસ સરકાર શું કહે છે કે ભાઈ તમાકુથી કેન્સર થાય છે. હવે ડાયરેક્ટ કોઈને તમાકુ ખવડાવીએ અને સરકાર એની તપાસ કરે અને જો કેન્સર થાય તો આપણે માનીએ કે ભાઈ તમાકુથી કેન્સર થાય. હવે આ તમાકુને લઈ અને ચરોતરવાળા તો ખૂબ પૈસા કમાય છે, એટલે આના માટે ઘણું મોટું એક રાજકારણ પણ છે કે ભાઈ ચરોતરવાળાની આવક છે એ બંધ કરાવવા માટે કેન્સર કરી અને તમાકુ બંધ કરાવી દો. એટલે વારંવાર જીએસટીમાં વધારો થાય છે. પણ એ લોકો એવું નથી કહેતા કે ભાઈ કંપનીવાળા ઉપર એવી પકડ કરો કે આ જે ફ્લેવર ઉમેરે છે અને એનાથી કેન્સર થાય છે એ ફ્લેવરની માત્રા ઘટાડી દે, કાં તો કંઈક અલગ એવી નવી ફ્લેવર લાવે જેનાથી એ કેન્સર ના થાય. આ મારો અભિપ્રાય છે, આ મારો મત છે. બરાબર, કંપની જે કંઈ વાપરતી હોય એનાથી કેન્સર ના પણ થાય. બરાબર છે, એટલે કોઈ કંપની કાલ ઉઠીને બ્લેમ કરે કે ભાઈ અમને આવું કહે છે, અમે ફ્લેવર નાખીએ એનાથી કેન્સર થાય છે, તો ભાઈ થતું પણ હોય. કાલ ઉઠીને આ મંચુરિયન જે વારંવાર તમે લગભગ માનું ત્યાં સુધી તમે કન્ટિન્યુ દરરોજ 3 મહિના સુધી મંચુરિયન ખાઓ તો તમને કેન્સર થવાનું 110%. બરાબર છે, એટલે એવો પ્રયોગ કરવો હોય તો પણ કરી જજો. બાકી આ સીધું તમાકુનો ઉપયોગ કરવાથી કેન્સર થાય એ વાત આપણને ગળે નથી ઉતરતી. તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખો.